पर खबरनी जो बात કરવામાં આવે તો સાબરમાં સમરાંગણનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જે વાત કરીએ કે સાબર ડેરી સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું। સાબરકાંઠામાં પશુપાલકોનો વિરોધ સામે આવ્યો અને જેને લઈને વાત કરવામાં આવે તો સાબર ડેરી ખાતે વિરોધ પૂર્ણ કરી ઘરે પરત ફરતા યુવાનનું મોત નીપજ્યું હતું। ગઈકાલે રાત્રે પોલીસે ટીયર ગેસ છોડતા યુવાનની તબિયત ખરાબ થઈ હતી, ત્યારબાદ તેણે દમ તોડ્યો હતો। પશુપાલક યુવકનું મોત થતા પશુપાલકોમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો ખૂબ જ ગંભીર બન્યો છે। આ ઘટના દરમિયાન દૂધના ભાવમાં 20 થી 25% વધારાની માંગણી સાથે પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આ પ્રદર્શન એ હિંસક બન્યું, જેમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો। આ ઘટનામાં એક યુવક પશુપાલક યુવક અશોકભાઈ ચૌધરીનું મોત નીપજ્યું। પોલીસના જણાવ્યા અનુસાર અશોકભાઈ વિરોધ પૂર્ણ કરી ઘરે પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો થયો અને ઈડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું। જો કે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ મોત પોલીસની કાર્યવાહી દરમિયાન થયું છે। આ ઘટનાએ પશુપાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। મૃતકના મૃતદેહને સાબર ડેરીના ગેટ પાસે મૂકી અને પશુપાલકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો અને તેઓ ડેરીના હોદ્દેદારો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા जुगनू। जी जुगनू, જણાવશો સાબર સમરાંગણમાં ફેરવાઈ ગયું છે। ગઈકાલે પશુપાલક યુવકનું મોત થયું, હજી પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, શું છે વધુ જાણકારી? दूधना भावफेर मुद्दे साबर डेरी खाते सोशल मीडियाना माध्यमथी काले पशुपालको मोटी संख्यामां एकत्रित थया हता अने ते लोकोने अंदर डेरीमां प्रवेशवा न देवाता पशुपालकोए होबाळो कर्यो हतो, डेरीना गेट तोड्या हता, नुकसान कर्युं हतुं वाहनोने। त्यारे आ समग्र मामले पोलीसे पण लाठीचार्ज कर्यो हतो, 40 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા। આ સમગ્ર વાતના હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તેમાં પણ એક પશુપાલકનું મોત નીપજ્યું છે। ઈડરના જીંજવા ગામના પશુપાલકનું મોત નીપજતા મોડી રાત સુધી આ મામલો ગરમાયો હતો અને કાલ સાંજથી સાબર ડેરીની સાથે સંકળાયેલી તમામ દૂધ મંડળીઓ, મોટાભાગની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓએ સાબર ડેરીને દૂધ આપવાનું બંધ કરી દીધું છે। આજે સવારે પણ હિંમતનગર સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં પશુપાલકોએ દૂધ સાબર ડેરીમાં ન ભરાવતા જે દૂધ મંડળી હોય છે તેની આગળ દોડી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અસહકારનું આંદોલન ચાલુ કર્યું છે। સાબર ડેરીમાં કોઈ પણ પશુપાલક દૂધ ભરાવશે નહીં। આ ઉપરાંત ગઈકાલે ખેડબ્રહ્માના શ્યામનગર સહિતના વિસ્તારોમાં જે દૂધ ડેરીને સાબર ડેરીની દૂધની ટેન્કરો જતી હતી એ ટેન્કરોની રસ્તા પર રોકી અને ટેન્કરોના વાલ ખોલી અને સમગ્ર ટેન્કર રોડ ઉપર ખાલી કરી નાખી હતી। પશુપાલકોએ છેલ્લા 2 દિવસથી આ ઉપાડ્યું છે। ગઈકાલે રાત્રે સાબર ડેરીના ચેરમેન શામળભાઈની નનામી કાઢવામાં આવી હતી, તેમની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। મોટાભાગના ગામોમાં આ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ થયા છે અને હાલની પરિસ્થિતિ જોતા જો સાબરકાંઠા જિલ્લાની અને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ જો આ રીતે સાબર ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરશે તો માત્ર 2 દિવસની અંદર જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં દૂધની મોટી અછત ઊભી થાય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। જી કામેશ। બિલકુલ जुगनू, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડિરેક્ટર અશોક પટેલ સાથે પણ કહી શકાય કે પશુપાલકોની એક મુલાકાત યોજાઈ હતી, બેઠક યોજાઈ હતી અને ઘીના ઠામમાં ઘી ઠળે એવા પ્રયાસ હાથ ધરાયા હતા, પરંતુ તેનો નિષ્કર્ષ શું આવ્યો તે જણાવશો? જે પશુપાલકનું ગઈકાલે સાબર ડેરીના જે હોબાળા દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે તેના પરિવારે નક્કી કરેલું હતું કે આ મૃતકની લાશ સાબર ડેરીના ગેટ આગળ મૂકી દેવી। ત્યારે આ વાતથી સાબર ડેરીના નિયામક મંડળમાં હડકંપ મચ્યો હતો અને સાબર ડેરી નિયામક મંડળના 3 થી 4 સદસ્યો ત્યાં પહોંચ્યા હતા અને તે લોકોએ સમજાવટ શરૂ કરી હતી। આ લોકોને સમજાવવાનું શરૂ કર્યું હતું કે આ માત્ર કામચલાઉ દૂધનો ભાવફેર આપવામાં આવ્યો છે। સાબર ડેરીનું ઓડિટ થયા બાદ ફરીથી ભાવ જે બાકીનો જે ભાવફેર ચૂકવવાનો છે તે ચૂકવી દેવામાં આવશે। તે લોકોએ સમજાવટ ચાલુ કરી હતી, પરંતુ પશુપાલકો અને તેમના પરિવારજનો કોઈ રીતે માનવા તૈયાર ન હતા અને પશુપાલકો પોતાના સ્વજનના મૃતદેહને સાબર ડેરીના ગેટ પાસે મૂકી દેવા માટે કટિબદ્ધ હતા। ત્યારે મોડી સાંજે મોડી રાત સુધી આ અંગે ચર્ચા વિચારણા થઈ હતી અને અત્યારે હાલ પૂરતું સાબર ડેરીના ગેટ આગળ जुगनू, आप जोड़ाया, आपनो आभार। तो साबर डेरीमां विवाद वकरतो जाय छे। गईकाले रातनी जो बात करवामां आवे तो गईकाले रात्रे पण विरोधनो सूर सामे आव्यो। पशुपालक युवकनुं मौत थयुं અને ત્યારબાદ સાબર ડેરીના ગેટ ઉપર મૃતદેહ મૂકીને પણ વિરોધ નોંધાવવામાં આવ્યો। પશુપાલકો પોતાની માંગ ઉપર અડીખમ છે અને જેને લઈને આ વિરોધનો સૂર સામે આવી રહ્યો છે।
સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડિરેક્ટર અશોક પટેલ ગઈકાલે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તેમજ પશુપાલકો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હોય તેવી વાત સામે આવી। કારણ કે પશુપાલકોનો ગુસ્સો હજી શમ્યો નથી। હજારોની સંખ્યામાં પશુપાલકો ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે રાત્રે એકઠા થયા હતા। પોલીસ તંત્રની વાત કરવામાં આવે તો ડીવાયએસપી, પીઆઈ સહિતનો જે પોલીસ કાફલો હતો તે પણ હાજર રહ્યો હતો। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જે વિરેન્દ્ર, જણાવશો, ગઈકાલે સાબરમાં સમરાંગણ થઈ ગયું, રાત્રે પશુપાલક યુવકનું મોત થયું, સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો ત્યાં પણ મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા। ક્યાંક ઘીના ઠામમાં ઘી ઠરે તેવો પ્રયાસ કરાયો, પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું। શું છે વધુ જાણકારી? તો પોલીસ અને ડેરીના હોદ્દેદારો પશુપાલકોને શાંત પાડવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પશુપાલકો મૃતદેહને સાબર ડેરી ખાતે લઈ જઈને તેનો વિરોધ ચાલુ રાખવા માટે આગ્રહી હતા। આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે પણ પશુપાલકોનો આક્રોશ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો। ડેરીની જો વાત કરવામાં આવે તો દૂધ પહોંચાડવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। અંતિમ બાબતની જો વાત કરવામાં આવે તો જે અત્યારની સ્થિતિ પ્રવર્તમાન જોવા મળી રહી છે, દૂધ ડેરીમાં નથી સપ્લાય થઈ રહ્યું ને જેને લઈને આગામી સમયમાં સ્થાનિકોને દૂધની ખેંચતાણ અનુભવે તો તે શંકાને પણ નકારી શકાય તેમ નથી। પશુપાલકોની વાત કરવામાં આવે તો પશુપાલકોની જે ભાવફેરની જે માંગ હતી તેને લઈને સાબર ડેરીનો આ વિવાદ સામે આવ્યો। ગઈકાલે વહેલી સવારથી જ વિરોધનો વંટોળ જોવા મળ્યો। સમગ્ર પશુપાલકો એક બન્યા। ક્યાંક કેટલાક સ્થળોએ જે દૂધ હતું તે દૂધ રસ્તા ઉપર ઢોળી દઈને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને આ વિરોધનો વંટોળ એ બારેલા અગ્નિ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો। પોલીસ સાથે પણ ઘર્ષણની ઘટના દિવસ દરમિયાન ગઈકાલે બનવા પામી હતી, જેમાં પોલીસે 40થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને જેને લઈને વાત કરવામાં આવે તો બદથી બદતર હાલત જોવા મળી હતી। ગઈકાલે સમગ્ર દિવસભર સાબર ડેરીનો વિવાદ જે શમવાનું નામ નથી લઈ રહ્યો હતો તે ચરમસીમાએ પહોંચ્યો હતો। જીએસટીવી પણ દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। આજે વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે પણ સાબર ડેરી ખાતે દૂધનો જે જથ્થો પશુપાલકો દ્વારા પહોંચાડવામાં આવવો જોઈએ તે હજી નથી ક્યાંક ને ક્યાંક પહોંચી રહ્યો અને તેને લઈને સ્પષ્ટપણે કહી શકાશે કે આ વિરોધનો વંટોળ યથાવત જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાની વાત કરી રહ્યા છે। સાબરકાંઠામાં દૂધના ભાવ મુદ્દે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ સામે પણ પશુપાલકોમાં રોષ ઉગ્ર બની રહ્યો છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જ પશુપાલકો દ્વારા ભાવફેરને લઈને જે માંગ હતી તે માંગને લઈને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું નિરાકરણ ન આવતા સમગ્ર સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો એક બન્યા। એક સૂર સામે આવ્યો અને તેને લઈને ભાવફેરની માંગની સામે આ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું।